વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા સંસ્કાર આપનારી ભાષા છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા વેદો, ઉપનિષદો, પુરાણો તેમજ અન્ય ગ્રંથોમાં જીવન માટે બોધદાયક ઉત્તમ વિચારો મળી આવે છે. આ વિચારો ખૂબ જ ટચુકડા વાક્યોમાં હોવા છતાં શ્રેષ્ઠ વિચાર રત્નો બની રહે છે. આપણે નવમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનોમાં સૂક્તયઃ 1-4 નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 1. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. ભાવાર્થ: મહેનત જેવો કોઈ ભાઈ કે મિત્ર નથી. સમજૂતી: અહીં મહેનત, પરિશ્રમનું મહત્વ સમજાવવામાં આવેલું છે. મહેનત એ જ માણસનો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે. આળસ મનુષ્યના શરીરનો મહાન શત્રુ છે, જ્યારે મહેનત સમાન કોઈ બંધુ કે મિત્ર નથી. જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે. મુશ્કેલીમાં મુકાયેલા માણસને જ્યારે કોઈ સગા કે મિત્રો સહાય નથી કરતા, ત્યારે તેની મહેનત જ તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ઉપયોગી નીવડે છે. એટલે જ તો કહેવાયું છે કે જાત મહેનત જિંદાબાદ. 2. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. ભાવાર્થ: વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. સમજૂતી: આ સૂક્તિમાં વૃક્ષોને સત્પુરુષોની ઉપમા આપવામાં આવેલી છે. સત્પુરુષો હંમેશા બીજા લોકોની સહાયતા કરવા તત્પર રહેતા હોય છે. તેથી અહીં વૃક્ષને સત્પુરુષો સાથે સરખાવવામાં આવેલા છે. વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહી બીજા પર છાંયડો કરે છે. તેમના ફળો પણ બીજા માટે જ હોય છે. આથી અહીં વૃક્ષોને સત્પુરુષો જેવા કહેવામાં આવ્યા છે. 3. શીલમ સર્વત્ર વૈધનમ. ભાવાર્થ: શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. સમજૂતી: આ સૂક્તિમાં શીલ એટલે કે ચારિત્ર્યને જ સાચું ધન ગણ્યું છે. જો વિદેશ જવાનું થાય તો ત્યાં આપણી વિદ્યા જ કામ આવે છે. તેથી વિદેશોમાં વિદ્યા ધન છે. જો કોઈ સંકટ આવી પડે તો તેમાંથી આપણને આપણી બુદ્ધિ જ બચાવી શકે છે. તેથી આ સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે. પરલોકમાં આપણો ધર્મ જ આપણું રક્ષણ કરી શકે છે. તેથી પરલોકમાં ધર્મ એ જ ધન છે. પરંતુ આપણું ચારિત્ર્ય અને સારા સંસ્કારો એ આપણને તમામ ક્ષેત્રે વિજયી બનાવે છે. આથી આપણા જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. આમ શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. 4. માતૃદેવો ભવ. ભાવાર્થ: તું માતાને દેવ માનજે. સમજૂતી: અહીં માતાને દેવતુલ્ય ગણવામાં આવેલી છે. જે માતા આપણને જન્મ આપે છે
તે જીવન આપનારી માતાને દેવતુલ્ય ગણી તેમને માન આપવાની વાત અહીં કરવામાં આવેલી છે. આપણે ત્યાં કેટલીક કહેવતો છે કે માતે માં બીજા બધા વગડાના વા, માં વિના સુનો સંસાર વગેરે. પ્રાચીન સમયે ગુરુ પોતાના શિષ્યોને દીક્ષાંત પ્રવચનમાં કેટલીક સૂક્તિઓ સમજાવતા, જેમ કે માતૃદેવો ભવ અર્થાત તું માતાને દેવતુલ્ય માનજે. આ જ રીતે પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અહીં માતા પિતા, ગુરુ તથા મહેમાનને દેવ સમાન ગણી તેમને સન્માન આપવાનું કહેવામાં આવ્યું છે. આગળના તાસ પર જાઓ. આપણે નવમઃ પાઠઃ સુક્તયઃ સુવચનોમાં સુક્તયઃ 5 થી 8નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 5. સત્યમેવ જયતે. ભાવાર્થ: સત્યનો જ વિજય થાય છે. સમજૂતી: આ સુવાક્ય મુંડકોપનિષદના એક મંત્રનો અંશ છે. આપણા ભારત દેશનો મુદ્રાલેખ પણ સત્યમેવ જયતે જ છે. સત્યના માર્ગે ચાલનારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ છેવટે તેનો જ વિજય થાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક સંકટો આવ્યા હતા, છતાં તેઓ સત્યના માર્ગે ચાલીને બધા સંકટોને પાર કરી ગયા હતા. આથી હરિશ્ચંદ્ર રાજાનું નામ અમર થઈ ગયું. 6. અહિંસા પરમો ધર્મઃ. ભાવાર્થ: અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. સમજૂતી: મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય છે. અહિંસાને જ શ્રેષ્ઠ ધર્મ ગણવામાં આવ્યો છે. જગતના બધા જ ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ સૂક્તિમાં અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ અહિંસાનો જ માર્ગ અપનાવ્યો હતો. 7. વિદ્યા વિનયેન શોભતે. ભાવાર્થ: વિદ્યા વિનય વડે શોભે છે. સમજૂતી: અહીં મનુષ્યએ પ્રાપ્ત કરેલી વિદ્યા શિસ્ત કે અનુશાસન વડે જ શોભે છે તે વાત સમજાવવામાં આવેલી છે. સર્વશાસ્ત્રોને જાણનાર જ્ઞાની વ્યક્તિમાં પણ જો વિનય કે શિસ્ત ન હોય તો તેણે પ્રાપ્ત કરેલું જ્ઞાન નકામું છે. જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો આપણે મેળવેલી વિદ્યાનો કશો અર્થ નથી. માટે વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન માટે ખૂબ જ જરૂરી છે. 8. ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ. ભાવાર્થ: મનુષ્યો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. સમજૂતી: અહીં સંસ્કૃત સાહિત્યના કવિ કાલિદાસનું સુપ્રસિદ્ધ વાક્ય મનુષ્યો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે આપવામાં આવ્યું છે. કાલિદાસના આ કથન મુજબ મનુષ્ય જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ માત્રામાં છે. આથી જ આપણને સુખ માટે આનંદની ઝંખના હોય છે. તેથી આપણે વિવિધ ઉત્સવો, પર્વો
તહેવારો વગેરે ઉજવીને આપણા જીવનને આનંદમય બનાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. આગળના તાસ પર જાઓ.